ગૂગલ તેની મેપ સર્વિસ માટે યુઝર્સ પાસે પેમેન્ટ લેતું નથી, પરંતુ તેમ છતાં ગૂગલ મેપ સારી એવી કમાણી કરે છે. જો તમે પણ ગૂગલ મેપ યુઝ કરો છો તો તમારે પણ જાણવું જોઈએ કે ગૂગલ મેપ સર્વિસ દ્વારા કેવી રીતે પૈસા કમાય છે. રસ્તો શોધવા માટે આપણે ઘણી વખત ગૂગલ મેપનો ઉપયોગ કરીએ જ છીએ. ગૂગલ તેમની મેપ સર્વિસ યુઝર્સને ફ્રીમાં પૂરી પાડે છે, તો પછી નકશા સેવા પૂરી પાડવા માટેનો ખર્ચ ગૂગલ કેવી રીતે ઉઠાવે છે? જો તમે ક્યારેય આ વિશે વિચાર્યું હોય તો તમને ચોક્કસપણે જવાબ ન મળ્યો હોત. આ વિશે ગૂગલ પર વધુ સર્ચ કરવાની જરૂર નથી, કારણ કે આજે અમે તમને આ વિડીયોમાં ગૂગલ મેપ દ્વારા ગૂગલથી પૈસા કમાવાની રીત જણાવી રહ્યા છીએ. વાસ્તવમાં આવી ઘણી બધી વસ્તુઓ ગૂગલ મેપમાં પણ બતાવવામાં આવી છે, જે બેશક તમારા માટે ઉપયોગી છે, પરંતુ ગૂગલ તેને બતાવવા માટે પેમેન્ટ લે છે કે તેના દ્વારા ગૂગલ તેની મેપ સર્વિસનું મેન્ટેનન્સ ખર્ચ કવર કરે છે, અને યુઝર્સને તેની ખબર પણ નથી હોતી. તો ચાલો જાણીએ કે ગૂગલ મેપ કંપની કઈ વસ્તુઓ માટે યુઝર્સને બદલે અન્ય લોકો પાસેથી પેમેન્ટ લે છે. ગૂગલ મેપ પરથી કમાણીના વિશે જાણતા પહેલા એ જાણવું જરૂરી છે કે ગૂગલ મેપ કેવી રીતે કામ કરે છે. ગૂગલ મેપના હાલમાં વિશ્વના 154 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ છે. મિત્રો, ગૂગલ મેપ આ 5 રીતે કામ કરે છે. પ્રથમ છે ભૂગોળ મેપિંગ સાથે કામ કરે છે, જેમાં તે સરકારી સંસ્થાઓ પાસેથી ભૂગોળના નકશાઓનો ડેટા એકત્રિત કરે છે, જેમાં તે વન વિભાગ, રેલવે વિભાગ, અનેક વિભાગો પાસેથી ડેટા એકત્રિત કરે છે. એરિયલ વ્યૂ ઇમેજ માટે ઇમેજ પાર્ટનરનો ઉપયોગ કરે છે, જેમાં ગૂગલ મેપ પર ઉચ્ચ ગુણવત્તાવાળી ઇમેજો પ્રદાન કરવા માટે સેટેલાઇટ અને એરક્રાફ્ટમાંથી ઇમેજો લેવામાં આવે છે. ગૂગલ મેપ દ્વારા આના પર ઘણા પૈસા ખર્ચવામાં આવે છે. ગૂગલ મેપ ટ્રાન્ઝેક્શન પાર્ટનરની પણ મદદ લે છે, જેના દ્વારા રસ્તાના ટ્રાફિક વિશે સચોટ માહિતી મળે છે. ટ્રાન્ઝેક્શન પાર્ટનર તરીકે ગૂગલ સરકારી એજન્સી તરીકે મદદ લે છે, જે ગૂગલને તાત્કાલિક ટ્રાફિકની માહિતી પ્રદાન કરે છે. આ સિવાય બસ અને રેલવે સ્ટોપ સહિતની ઘણી માહિતી તેના પર ઉપલબ્ધ છે. ગૂગલ મેપ આપણા લોકેશન ડેટા પણ કલેક્ટ કરે છે. જીપીએસ ના કારણે ગૂગલ મેપ ટ્રાફિક અને શોર્ટકટ જેવી માહિતી આપે છે. આ સાથે ઘણા યુઝર્સને પોતાની માહિતી ગૂગલ મેપ પર આપે છે. તો મિત્રો, પ્રશ્ન એ પણ થાય કે ગૂગલ મેપ કઈ રીતના કમાય છે? ગૂગલ તેની મેપ સર્વિસ માટે યુઝર્સ પાસે કોઈ પેમેન્ટ લેતું નથી, પરંતુ એમ છતાં ગૂગલ મેપ દ્વારા ઘણી કમાણી કરે છે. જેમાં ગૂગલ ટોપ સર્ચ અથવા ટોપ પેજનો વિકલ્પ બતાવે છે. તેમાં કેટલી લોકપ્રિય જગ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેને પિન કરવા માટે ગૂગલ પેમેન્ટ લે છે, જેથી તે તેનો કમાણીનો રસ્તો છે. આ સિવાય આજે ઝોમેટો, રાપિડો અને ઉબેર જેવી એપની સેવાઓની ઉત્પાદનની ડિલિવરી માટે ગૂગલ મેપની મદદ લે છે, જેને ગૂગલ મેપને એપીઆઈ કહેવામાં આવે છે. આ માટે આ એગ્રીગેસ્ટ પાસેથી પેમેન્ટ લે છે, જેમાં ગૂગલે મેપ એપીઆઈ માટે ફી નક્કી કરે છે. આ સાથે ગૂગલ મેપે ઘણા બિઝનેસ સાથે ભાગીદારી કરી છે. જો તમે લોકેશન સર્ચ કરો તો તમને કેબનો ઓપ્શન દેખાશે. આ વિકલ્પોમાં ઉબેર જ દેખાશે, જેની મદદથી તમે કેબ બુક કરી શકો છો. તો મિત્રો, આ હતી ગૂગલ મેપ વિશેની માહિતી. શું તમે જાણતા કે નહીં? કમેન્ટ જરૂર કરજો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો.